સુરત શહેરના ગોધરા પોલીસ સ્ટેશનના શિવા ટકલા ગેંગના ડબલ મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશાણી નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલ તારીખ 6/1/2026ના રોજ એસઓજી શાખાના એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે મોજે હલધરુ પાટિયા સિલ્વર પ્લાઝા પાસેથી પલસાણા સુરત ખાતેથી આરોપી શૈલેષ ઈશ્વરભાઈ રબારી ઉંમર વર્ષ 28, હાલ રહેવાસી રબારીવાસ આસપાસ મંદિરની સામે ગોળાદરા આવાસ તાલુકો 84 જિલ્લો સુરત શહેર, મૂળ રહેવાસી મેલોસણ ગામ તાલુકો સરસ્વતી પાટણનાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગોળાદરા પોલીસ સ્ટેશન નાઓને સોંપવા સારું પલસાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।